વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર 89 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગર શહેરમાં એક તરફ દંડકીના ગંજ ખડકાઈ રહ્યા છે તો બીજી તરફ એન્ટોની કંપનીના કર્મચારીઓ પગાર ન મળતા તેમજ ઈપીએફ ન મળતા હડતાળ પર ઉતરેલા છે। એન્ટોની કંપની પાસે ડોર ટુ ડોર કચરા કલેક્શન તેમજ એરિયા વાઇઝ કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાક્ટ છે। મહાનગરપાલિકા પાસેથી નિયમિત રીતે નાણાં ખંખેરી લેતી આ કંપની ખરેખર સફાઈની કામગીરીમાં નિષ્ફળ ગઈ છે। એન્ટોની કંપનીના કર્મચારીઓ દ્વારા છેલ્લા 3 વર્ષમાં અનેકવાર આ પ્રકારે હડતાળ પાડવામાં આવી છે પરંતુ તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ થતું નથી। મારું નામ છે ઇમ્તિયાઝ, હું લેબર વતી આજે 3 વર્ષથી લડતો આવું છું કેમ કે પગાર થતો જ નથી 3 વર્ષથી। આમાં નવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવે છે, એ કોન્ટ્રાક્ટ લઈ લઈએ છીએ અને પગાર અમારો કોઈ જાતનો લેબરનો જે ગયા મહિનાનો બી બાકી છે ને ડ્રાઈવરનો બી બાકી છે। કોઈ બી ઓફિસર આવીને કર્મચારી આવીને કે તમારો કાલે પગાર થઈ જશે, અમે હડતાળ કરી અમારા રોજ કાપી નાખીએ છીએ। અમારો પગાર પૂરો દેતા નથી ને કામ અમારા પાસે પૂરો લઈએ છીએ। કોઈ વોર્ડમાં અમે જાય તો અમારા પર ગેરવર્તન થાય છે। અમારા સામે એસએસઆઈ બોલે કે ભાઈ તમે કામ કરતા નથી પૂરો, અમે આટલો ટન બી દઈએ છીએ। 12-15 ટનનો રોજનો અમારો હિસાબ કિતાબ અમે પૂરેપૂરો દઈએ છીએ, એ છતાંય અમારા ઉપર દબાણ કરીને કામ કરાવે છે। 70 ટનનો રોજનો હિસાબ આવે છે એનો, એન્થોની કંપનીનો ને પીએફ અમને આજે કોઈ જાતનો પુરાવો પીએફનો તો છે જ નહીં। 3 વર્ષ થઈ ગયા। આમાં કેટલા વ્યાજમાં ફસાયેલા છે કે અમે આ લોકો ઘરે લાવે છે, આ એન્થોનીને કાંઈ પડી નથી, જેમ અનફાવે એમ કરે છે। કોન્ટ્રાક્ટ લઈને આવેલા જાય છે, એના પૈસા ફસાઈ જાય છે, કોઈને પૈસા હજી દીધા નથી। આમાં કેટલાય લેબરોના બાકી છે। મારું નામ છે રાજેશ મકવાણા, બરાબર, અને હું છેલ્લા 3 વર્ષથી કંપની મેં જ ઊભી કરાવી છે। એન્ટોની કંપની 3 વર્ષથી એકને એક પ્રશ્ન અમારો એકેય સોલ્વ થયા જ નથી। પગારના, પીએફના અને માણસોને લાગી જાય એટલે કોઈ જવાબદારી લેતા જ નથી। અને પગાર વધારવાનું અમે કહી છીએ તો કહી કે વધી જશે, અને પગારનું કહે એટલે એમ કહી છે કે હજી તારીખ આવી નથી પગારની। ગાડી ભટકાય તો પગારની કઈ તારીખ આવે, અને ગાડી ભટકાય એટલે લેબરના પગાર કાપે છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ICZM અને સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી દિનેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જામનગર રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુવારે સાંજે યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરના અન્ય મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહાનગરપાલિકાના કમિશનર અનુપમ આનંદ, ડેપ્યુટી મેયર મંજુલાબેન વગેરે કાર્યક્રમના સહભાગી બન્યા હતા। જામનગરમાં કુલ 180 કરોડના ખર્ચે થનારા આ વિકાસશીલ કામોમાં કુલ 6 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેમાં ગાંધીનગર ખાતે 70 MLDSTPનું કામનું ખાતમુહૂર્ત થયેલ, જે કામ કુલ 78 કરોડનું છે। શહેરના ઝોન N2 વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કનું પ્રોજેક્ટ જે કુલ 30.46 કરોડનું છે। શહેરના નવાગામ ખેડ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કનું ખાતમુહૂર્ત કરાયું છે, જે કામ કુલ 29.22 કરોડનું છે। જામનગરનું એકમાત્ર ફરવાલાયક સ્થળ એટલે કે રણમલ તળાવના ડેવલપમેન્ટ માટે ₹33.82 કરોડ ફાળવાયા છે। નવાગામ ખેડ ખાતે પાણી પુરવઠા યોજના અંતર્ગત ESR-GSR મિકેનિકલ કોમ્પોનન્ટ, ફીડર તથા મેઇન પાઇપલાઇનનું ડેવલપમેન્ટ ₹6.2 કરોડના ખર્ચે કરાનાર છે। તથા બેડી ખાતે પાણી પુરવઠા યોજના અંતર્ગત ESR-GSR મિકેનિકલ કોમ્પોનન્ટ, ફીડર તથા મેઇન પાઇપલાઇનનું ડેવલપમેન્ટ ₹2.90 કરોડના ખર્ચે કરાનાર છે। આશા છે કે દરેક કામોમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા કાર્યકરો લાંબા સમય સુધી જામનગરની જનતાને લાભ મળી રહે એ હેતુને ધ્યાનમાં રાખી કામની ગુણવત્તા સારી રાખી ફળીભૂત કરે। રાત દિવસ અહીં ઉર્જા બોલે, ઘર ઘરમાં ટમ થઈ બોલે। જામનગર મહાનગરના સૌ લોકો વતી
હું માની આનંદીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. વણથંભી વિકાસ યાત્રા ગુજરાતની હોય અને મેં જામનગર પણ ક્યાંય પાછું ન રહે અને એ કહેતા માટે મને આનંદ થાય કે આજના એક દિવસની અંદર કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીની સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે શહેરના કામો કરવા જઈ રહ્યા છીએ. જામનગર શહેર અને જામનગર જિલ્લામાં જુદા જુદા પ્રકારના કેટલાક કામો પૂર્ણ થયા છે, ભવિષ્યમાં થવાના છે એની વિગતો વાત કમિશનર શ્રી અને વસુબેને આપની વચ્ચે કરી છે અને એટલા માટે એને હું દોહરાવતી નથી. હમણાં જે 2011ના વસ્તી ગણતરીના આંકડાઓ આપણી સમક્ષ આવ્યા, એ આંકડાઓ બતાવે છે કે આખા દેશમાં સૌથી વધુ શહેરીકરણ થઈ રહ્યું હોય તો તે ગુજરાતમાં થઈ રહ્યું છે. આમ કેન્દ્ર સરકારની સાથે સરખામણી કરીએ, ભારતની સાથે સરખામણી કરીએ તો શહેરીકરણ 31% છે, જ્યારે ગુજરાતની અંદર શહેરીકરણ 42% છે. અને જે રીતે વસ્તીનો વધારો દર વર્ષે થઈ રહ્યો છે અને દર 10 વર્ષે આપણી સામે કેટલી વસ્તી વધી એના આંકડાઓ આવી રહ્યા છે, ત્યારે 2030ની સાલ સુધીમાં ગુજરાતમાં 60% શહેરીકરણ થવાનું છે. જામનગર જિલ્લામાં ગઈકાલે મહેસૂલ પ્રધાન આનંદીબેન પટેલ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવા આવી પહોંચ્યા હતા. આ વેળાએ જિલ્લા યુવક કોંગ્રેસના કાર્યકરોએ મંત્રીના કાર્યક્રમ પૂર્વે જિલ્લાના ખેડૂતોની જમીનની માપણી તથા બેડી વિસ્તારના લોકોને થતા અન્યાયના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા. મંત્રીના આગમન પૂર્વે જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના આકારસાને વિધિવત રીતે પોલીસે કોંગ્રેસના 7 કાર્યકરોની અટકાયત કરી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. સફાઈના પ્રશ્ને ચર્ચામાં રહેતી એન્ટોની કંપની સામે કર્મચારીઓનું રણશીંગું. કર્મચારીઓની હડતાલથી શહેરમાં સફાઈની સ્થિતિ કપરી બનશે. જામનગરમાં 180 કરોડના વિકાસ કાર્યોનું મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત. જળચર પ્રાણીઓને મરતા અટકાવવા તંત્ર દ્વારા વધુ એક પ્રયાસ. લાખોટા તળાવના પાણીનું એર સર્ક્યુલેશન. જીટીપીએલ અંજલી કેબલ નેટવર્ક પર જામનગર 89 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.